18મી લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો ચાલુ રહ્યો। આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ ગઈ। સરકારની મુશ્કેલી વધારતા વિપક્ષે સંસદની બહાર નેટ પર એક દિવસ ચર્ચાની માંગ સાથે દેખાવો કર્યા હતા। રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવાની જગ્યાએ વિપક્ષે નીટ, તપાસ એજન્સીઓના દુરુપયોગ જેવા મુદ્દા પર સત્તાપક્ષ ભાજપને ઘેર્યો હતો। વિપક્ષ વતી રાહુલ ગાંધીએ જય બંધારણની નારેબાજી કરીને લોકસભામાં પોતાના સંબોધનની શરૂઆત કરી। તસવીર લહેરાવતા ભગવાન શિવને પોતાના પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા। આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે પોતાને હિન્દુ ગણાવતા લોકો આખો દિવસ હિંસા કરે છે। આ તરફ રાહુલના નિવેદન બાદ સંસદમાં ભારે હોબાળો મચી ગયો છે। ખુદ પીએમ મોદીએ પણ ઊભા થઈ રાહુલના આ નિવેદન સામે વિરોધ નોંધાવ્યો હતો। રાહુલ ગાંધીએ ઇન્કમ ટેક્સ, ઈડી બધા સ્મોલ બિઝનેસ ઓનર્સને હેરાન કરે છે અને તેના કારણે જ મોટા ઉદ્યોગપતિઓ અને અબજોપતિઓનો માર્ગ મોકળો થયો છે। હું ગુજરાત ગયો હતો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના લોકોને મળ્યો। એ લોકોએ મને એવું કહ્યું કે અબજોપતિઓને ફાયદો પહોંચાડવા જ જીએસટી લવાયો હતો। આ દરમિયાન જ કોઈએ કહ્યું કે ગુજરાત પણ જાઓ છો કે શું? તો રાહુલે જવાબ આપ્યો કે ક્યારેક ક્યારેક જાઉં છું। રાહુલે આ દરમિયાન જ મોટો દાવો કરતા કહ્યું કે આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવીશું। લખીને લઈ લો, આ વખતે ગુજરાતમાં અમે જીતીશું।